નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના પ્લોટમાં આવી ગયા છે. આપણે આજે વિઝિટમાં હતા ફિલ્ડમાં અને આપણે આ પ્લોટ જોયો અને સારો લાગ્યો. તો આ જે ભીંડા છે એ ગારપાણી ગામમાં છે અને તાલુકાની વાત કરીએ તો ડોલવણ છે અને જિલ્લાની વાત કરીએ તો તાપી છે. તો આજે આપણે આ જે ભીંડા છે એ કઈ જાત છે, એમાં કઈ કઈ ખાસિયતો છે અને ખેડૂતને આ સારી કેમ લાગી એના વિશે આજે આપણે ખેડૂતભાઈ પાસેથી આપણે જાણીશું. તો ખેડૂત મિત્રો, આપણી સાથે ખેડૂતભાઈ જોડાયા છે રસિકભાઈ અમૃતભાઈ ચૌધરી, અને એમણે પાસેથી આપણે જાણીશું કે એમણે જે ભીંડા બનાવ્યા છે એ કયા છે એના વિશે આપણે જાણીએ. રસિકભાઈ, આ જે ભીંડા તમે અહીંયા બનાવેલા છે એ કઈ વેરાયટી છે? માઇકો કંપનીના રીતા ભીંડા છે. માઇકો કંપનીના રીટા ભીંડા છે. ઓકે. અને આ અત્યારે જોઈએ તો આ કેટલા દિવસના ભીંડા હશે? એ 70 થી 75 દિવસના છે. 70 થી 75 દિવસના ભીંડા થઈ ગયા છે. અને આપણે જોઈએ તમે હાર્વેસ્ટિંગ એટલે તોડવાનું ચાલુ કર્યું છે, તો અત્યાર સુધીમાં કેટલી વીણી લઈ લીધી? 15-16 તેલ અહીંયા થઈ ગયા. રસિકભાઈ, આ જે તમારો અહીંયા મેં પ્લોટ જોઉં છું તે આમ લઈને આમ આખું એમ જોઈએ ને તો ઘણો મોટો વિસ્તાર છે. અને એમાં આ જે ભીંડા ગયેલા છે, તમારી રીટા ભીંડા ગયેલા છે, તો આ કેટલા કિલો તમે રીટા ભીંડા લગાવેલા છે? અહીંયા 4 કિલો છે. 4 કિલો ભીંડા લગાવેલા છે. તો રસિકભાઈ, હું તમને એમ પૂછું, આટલા મોટા પ્લોટમાં તમે એક જ વેરાયટી લગાવી, તો રીટા જ લગાવવાનું કારણ શું? એના ભીંડા બી સારા છે અને ગ્રોથ બી સારો છે, ફૂટ બી સારી છે, અને એમ કે કડી બી આ એક સાથે આવ્યા કરે છે. બરાબર છે. જો રસિકભાઈ, તમે મને જણાવ્યું કે આની ફૂટ સારી છે, ક્વોલિટી સારી છે, એ બધું તમે આના પહેલા કશે જોયેલું, સાંભળેલું કે તમને કઈ રીતે એવી ઈચ્છા થઈ કે હું 4 કિલો રીટા ભીંડા જ બનાવું એમ? એ સાંભળેલું, જોવા માટે ઈચ્છા બી રાખી. બરાબર. લોકો એવી વાત કરે કે રીતા ભીંડા સારા છે, ક્વોલિટી બી સારી છે, ફૂટ બી સારી છે, ઉત્પાદન બી સારું છે, એટલા માટે અમે પૂછ્યા વગરના રીતા ભીંડા લાવીને લાખી દીધા. બરાબર. 4 કિલો બનાવવા જ છે એમ કરીને. ઓકે. રસિકભાઈ, આ જે ભીંડા અત્યારે તમે 15 થી 16 વીણી અહીંયા લઈ લીધેલી છે, બરાબર છે? તો આ જે ભીંડા છે અહીંયા મને દેખાતા છે એ તોડવામાં કેવા છે? સારા છે. મને જરાક તોડીને બતાવો. તૂટવામાં બી સારા છે. તૂટવામાં બી સારા છે ને, એટલે એકદમ ઈઝી તૂટી જાય છે. ખેડૂત મિત્રો, આપણે રસિકભાઈ જે ભીંડા અહીંથી તોડ્યા એ તોડવામાં બી ઈઝી છે. અને આપણે જે કલરની વાત કરીએ રસિકભાઈ, આ કલર અત્યારે મને એકદમ ગ્રીન એટલે લીલો દેખાય છે. અને આનો જે ક્વોલિટી છે એ માર્કેટમાં તમે વેચો છો ત્યારે એ ક્વોલિટી આવી જ રહે છે કે પછી ડાઉન થઈ જાય છે? ના, આવી જ રહે છે. એકદમ લીલો જ રહે છે. અને રસિકભાઈ, આજે તમે ભીંડું તોડ્યું તો છે, એમાં બી કેવા દેખાય છે? બી છે ને, વજન સારું વજન છે. હવે એક હું પાછું ભીંડું તમને આપું છું, આ તોડો અને આમાં બી છે કે અમને બતાવો. એક બી આમાં પણ છે. અને વજન, ખેડૂત ભાઈઓ, આ જે ભીંડી છે એમાં અંદર જો આપણે જોઈએ, રસિકભાઈ તોડ્યા, 2 ભીંડા તોડ્યા અને એમાં બી પણ જોવા મળે છે, જેથી આમાં વજન પણ વધારે છે. રસિકભાઈ, હવે આજે તમે વજન કરો એમ રેગ્યુલર, તો જે આગળ તમે કોઈ ભીંડી બનાવતા હતા એના કરતા તમને કઈ ડિફરન્સ લાગે આ ભીંડીમાં? વજન આવે. અમે જે ભીંડા આગળ બનાવતા હતા એના કરતા આ ભીંડાની વજન સારું મળ્યું. સારો લાગ્યો. ઓકે. રસિકભાઈ, આપણે જે આ જે ભીંડાની ખાસિયતમાં આપણે તમે મને કીધું કે ક્વોલિટી તો એકદમ પરફેક્ટ આવી ગઈ, પણ આજેનો લાગ છે એ નજીક આવે એવું તમે મને કહેતા હતા. તો કયા ભીંડામાં આપણે જોઈએ તો નજીક લાગ એમ આપણને જોવા મળે છે? આ ભીંડામાં અહીંથી નીચેથી તોડલો છે, અહીંથી તોડતા અત્યાર સુધીમાં અહીંયા સુધી આપણે તોડી લીધું છે. અને જે આ જે લાગ બેસેલો છે એ આપણે જોઈએ તો નજીક જ કહેવાય? નજીક જ કહેવાય. વધારે કહેવાય? ના, નજીક જ કહેવાય. નજીક ને હવે આ ઉપર આવતા તો હજુ ઘણા નજીક થઈ જશે. રસિકભાઈ, તમે જે કીધું કે આનો લાગ બી નજીક છે, આપણે જોયો તો એકદમ બરાબર છે. હવે કોઈ બીજો ભીંડો પણ આપણે જોઈ લઈએ. તો ખેડૂત ભાઈઓ, આ બાજુ ભીંડો હું જોઉં છું, તો આમાં આપણે જોઈએ તો આ ભીંડાની આમ જોઈએ તો અહીંયા નીચેથી અહીંયા લાગ ચાલુ થયો છે. આ અહીંયા નજીક છે, આપણે અહીંયા નજીક છે, આપણે અહીંયા નજીક છે, આપણે અહીંયા નજીક છે. આ રીતે આપણને આ ભીંડામાં પણ નજીક લાગ જોવા મળે છે. એટલે અહીંયા જે દરેક ભીંડા છે આ બાજુમાં જોઈએ તો બાજુમાં બી એ રીતના આપણને અહીંયા આ જોવા મળે છે કે આ નજીક આપણને લાગ જોવા મળે છે. રસિકભાઈ, આપણે જોયું કે તમે મને કીધું કે નજીક ભીંડા અને આપણે જોયા પણ. હવે આપણે જે બીજા ભીંડા તમે બનાવતા હતા એના કરતા આમાં ફૂટ કેવી લાગી? વધારે લાગી કે ઓછી લાગી? વધારે લાગી. તો એ પણ અમને બતાવો કે ફૂટ અમને કઈ રીતે તમને વધારે લાગી અને કઈ છે ભીંડામાં બતાવો. આ ફૂટ સારી છે.
એટલે આ છોડ છે એની ફૂટ કેટલી ફૂટ છે જરા ગણી બતાવો ને. 1 2 3 4. હા, એટલે 4 ફૂટ તો નીચેથી આપણને જોવા મળે છે. આ ભીંડું ખરું કે ફૂટમાંનું બી બી જેવું નહીં દેખાય, બી જેવું નહીં દેખાય, સારું જ દેખાય, એકદમ સારી ક્વોલિટીનું જે આપણે અહીંયા જોઈતા છે. એવું જ એક કામ કરો ને, મને રસિકભાઈ પેલું જે ભીંડું એ પણ તોડી બતાવો એટલે ખેડૂતને ખ્યાલ આવે ફૂટનું ભીંડું. હા ઓકે, હા, ઓકે. જો ખેડૂત ભાઈઓ, ભીંડું છે આ ફૂટનું ભીંડું રસિકભાઈ એમના હાથે તોડ્યું છે અને એની ક્વોલિટી પણ જો. આ ઉપરનું ભીંડું છે જે સારી ક્વોલિટીનું. આપણે બે કમ્પેર કરીએ તો આપણને બે સારા લાગે છે, ક્વોલિટીમાં કોઈ ડિફરન્સ લાગતું નથી. ફૂટના ભીંડામાં હંમેશા એ બી વાળું આપણને લાગતું હોય છે, પણ આ જે ભીંડું છે એ ફૂટનું જ છે, પણ તેમ છતાં આપણે જોઈએ તો ક્વોલિટી એકદમ સારી લાગે છે. રસિકભાઈ, આપણે આખો પ્લોટ જોયો ને 4 કિલો તમે ભીંડા બનાવ્યા છે, એકદમ સારી ક્વોલિટીના જોવા મળે છે. તો આમાં જે મેં જોઉં છું તો આમાં વાયરસ જેવો આપણા આ પ્લોટમાં જોવા મળતો નથી. અને તમારો કોઈ અનુભવ છે કે આમાં વાયરસ જેવું આખા પ્લોટમાં જોયું તો? આગળ બનાવતા હતા તેમાં પીળી નસ જેવી દેખાતી હતી, ને વધારે ઠંડી પડે ત્યારે ડુખડા જેવો વળી ગયો. હા, પણ એ ખાસિયત આમાં નથી. રીતા ભીંડામાં નથી દેખાતી. આખા પ્લોટમાં તમે જોયું, મેં પણ ફેરવ્યો પણ મને પણ જોવા નથી મળ્યું. અને તમે તો અહીંયા રોજ ફરો જ છો, કારણ કે રોજ ભીંડા તોડતા જ છે, તો એ જ રોગ અહીંયા જોવા મળતો નથી. બરાબર છે ખેડૂત ભાઈઓ, તમે જોજો આ આપણે ચાલીએ છીએ અને દરેક જગ્યાએ જોઈએ તો આજે ઉપરની કૂપણ છે એકદમ ફ્રેશ આપણને જોવા મળે છે અને કોઈ વાયરસ આમાં જોવા મળતો નથી. અત્યારે રસિકભાઈ, ઠંડી આમાં જોઈએ તો કેવી છે ઠંડી અત્યારે? બરાબર જોરમાં છે, બરાબર જોરમાં છે ને, તેમ છતાં ઉપરના પાન પણ આપણા કોકડવાટ થયેલા જોવા મળતા નથી. અને રસિકભાઈ, એક બીજો સવાલ પૂછું તમને કે આપણે જ્યારે ઠંડી પૂલ ચાલુ થઈ જાય આપણા વિસ્તારમાં, ત્યારે જે ભીંડા જે ઉપર આપણે જોઈએ ફુલ્લી અહીંયા જોવા મળે, તો આમાં તમે મને બતાવો, ફુલ્લી કોઈ ભીંડામાં દેખાતી છે? નથી. તો આ બાજુ બતાવો તો મને, કોઈ બધા ભીંડામાં થોડો બતાવો. આમાં છે, ભીંડામાં નથી ફુલ્લી. અને આગળ બતાવો આમાં. અને આ બાજુ જોઈએ તો આ ભીંડો જોઉં ને, આ મોટો છે, માપનો છે, આમાં પણ ખેડૂત ભાઈઓ ફુલ્લી જોવા મળતી નથી. તો ખેડૂત ભાઈઓ, આમાં ફુલ્લી આપણને જોવા મળતી નથી. રસિકભાઈ, તમે 15 વીણી તોડી અને આટલી ઠંડી અત્યારે ચાલુ છે, એમાં ફુલ્લી તમને નથી જોવા મળી? કોન્ફિડન્સ થી એકદમ ફૂલ કોન્ફિડન્સ નથી ને? મેં પણ જોઈ, નથી જોવા મળી મને પણ. રસિકભાઈ, હવે એક આપણે એક ખેડૂત ભાઈઓને એમ થાય કે હારું આ ભીંડા ની હાઈટ બહુ થઈ જાય, ઘણા ખેડૂતો કહે છે, તો થઈ જાય તો આપણે અત્યારે હાલમાં જોઉં છું કે અત્યારે તમે કીધું 15 થી 16 વીણી થઈ ગઈ અને આ કમર જેટલા, મને કમર જેટલા આવે છે, એ ડ્રીપ અને મલ્ચિંગમાં છે, એટલે એનો વિકાસ બી માપનો થયેલો છે. અને ખેડૂત ભાઈઓ, ડ્રીપ અને મલ્ચિંગમાં જ્યારે ભીંડા કરીએ ત્યારે આપણે જે રૂટીન ભીંડા કરે છે એના કરતા ગ્રોથ થોડા આપણને વધારે જોવા મળે છે, પણ તેમ છતાં આપણે આ રીટા ભીંડામાં જોઈએ છીએ તો આપણે 15 વીણી થઈ ગઈ છે અહીંયા કમર સુધી. રસિકભાઈ, તમારે ક્યાં સુધી આવે છે? મારે કમર સુધી આવે છે ને? અને હજી આમાં જોઈએ તો ફ્રૂટ અને બધું એકી સાથે ચાલુ થઈ ગયું છે. અને આના પછી તમને કેવું લાગે છે કે આની હાઈટ હજુ કેટલીક વધી શકે? હાઈટ હવે જેમ જેમ લાગતું જાય તેમ વધશે. પણ એમ એનો પીક પિરિયડ થવા સુધી એમ આપણે ભીંડા પત્તા તમને કેટલી હાઈટ જોવા મળશે? એટલી થશે ને? હા, એટલી તો ભીંડાની હાઈટ હોય તો આપણને તોડવામાં પણ ઈઝી રહે. અને બીજું રસિકભાઈ, તોડવા પરથી મને યાદ આવ્યું, આ જે ભીંડા તોડતા છે આપણે, તો એમાં જે ઘણા ભીંડામાં કેવું હોય કે આપણે તોડીએ ને તો અહીંયા આપણને કાંટા જેવા લાગે. આવું નથી લાગતા, આમાં કાંટા લાગતા નથી લાગતા ને? એટલે આપણે ફટ દેખીને તૂટી જાય છે અને સહેલાઈથી આપણે એને ભરી શકીએ. જ્યારે આપણે શોર્ટિંગ કરીએ ત્યારે હાથમાં કાગરા લાગતા નથી. એમ તો જનરલી તમે ભીંડા તોડતા હોય તો મોજાથી જ તોડતા હોય, પણ આપણે મોજા વગર બી કદાચ તોડીએ તો તૂટી જાય અને આપણે કાંકરી લાગતી નથી. રસિકભાઈ, આપણે જે તમે અહીંયા જે માહિતી કીધી મને, એ મને ખૂબ ગમી અને જે તમે કરી છે એ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખેડૂત ભાઈઓ, જો આમાં તમારે કોઈ સવાલ જવાબ હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને વધુ માહિતી માટે આપણે રસિકભાઈ જોડે ફરી એકવાર સંપર્ક કરીશું. અને રસિકભાઈ, તમારે કંઈક કહેવું હોય તો તમે જણાવો. મને તો રીતાનું બિયારણ મળ્યું, અને ખાસિયત બી સારી છે, લાગ બી સારો છે. બરાબર છે. અને તમે બી આવ્યા અને આ બધું જોયું તમે બધાએ કે ભીંડા સારા છે, લોકો બી જોતા છે કે સારા છે. રીતા ભીંડા કરવું, ગામના લોકો જોતા છે કે એક રીતા ભીંડા કરવા જેવું બિયારણ છે, લાગે છે એમ. હા, એ જ છે. ઓકે, તો ખેડૂત ભાઈઓ, આવી જ રીતે આપણે ફરી બીજા એક સારા ટોપિક લઈને આવીશું અને આ અત્યારે વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ.